હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે નહીં તૈયાર થઈ જાય અને આજે મેં તમને કીધું કે કાલથી કોલેજ નહીં જવાનું, એટલે આજથી કોલેજ નહીં જવાનું. હવે સીધું 8 તારીખે જવાનું હોય, એક્ઝામ સ્ટાર્ટ થયા જીટીયુની, તો ડાયરેક્ટ 8 તારીખે જવાનું હોય કોલેજ. એટલે આજેથી રજા અને તૈયારી કરવા માટે આવી. અને અત્યારે વાગે 12:26, જોઈ લો બપોરના. પપ્પા તો કામ પતાવી એટલે ખાઈને જતા રહે જમીન કામ ઉપર. મારા બાના અને મમ્મીને બાકી જમવાનું, તો હવે જમીન મળીએ. અત્યારે ટાઈમ થઈ ગયો 12:30 થઈ, તો જમીન મળીએ. મમ્મી એવું બનાવ્યું આજે જમવા? અને રોટલી. 4 hours later. અત્યારે સાંજના 5:30 થઈ, 5 અને 30 જોઈ લો. અને હું તમને જમીન મળવાનું હતું, પણ ઊંઘને એવું આવી ગયું જમીન, તો ઊંઘી ગયો હતો. તો અત્યારે જસ્ટ થયું. અને હવે થોડી વાર પછી દૂધ લેવા જવાનો ટાઈમ થયા. અને હવે કોલેજ જવાનો રજા જ છે. 8 તારીખ ઊંધી. 8 તારીખે પહેલું પેપર છે એક્ઝામ જીટીયુની, ગણિતનું પેપર, તો એની તૈયારી કરશું. પછી બીજું પેપર 12 તારીખે, ત્રીજું પેપર 16 તારીખે, વાસી ઉત્તરાયણના જસ્ટ નેક્સ્ટ દિવસ. પછી ચોથું પેપર 21 તારીખે અને પાંચમું 28 તારીખે. તો ઓલમોસ્ટ 28, 29 તારીખે પાંચમું પેપર. ઓલમોસ્ટ 29 તારીખે બધા પેપર ક્લિયર થઈ જીટીયુના ફર્સ્ટ એક્ઝામના, ફર્સ્ટ સેમેસ્ટરના. તો એની તૈયારી કરવી પડશે. એક બાજુ ઉત્તરાયણ આવે છે, બધાને ખબર છે. તો એની ખરીદીને એવું કરવાનું જ છે. હજુ ઉત્તરાયણમાં પતંગને એવું લાવવા નહીં. તો કંઈ નહીં, દૂધ લેવા જઈએ એટલે મળીએ. અને મમ્મી અત્યારે શાકભાજીને એવું સમારો. હું સમારી આજે બનાવવાનું હતું. Few moments later. તો મિત્રો અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો, તો દૂધ લેવા જઈએ. Few moments later. તો મિત્રો અત્યારે જમવા ટાઈમ થયો, દૂધ લઈને તો આવી ગયા હતા. તો હવે જમવા બેસીએ. મમ્મીના પપ્પાને એવું બધું વઘારેલી ખીચડી બનાવીએ. મારું આનું નામ મને આવડતું નહીં, તમે કમેન્ટ કરીને કહેજો. જોઈ લો મિત્રો, મારા માટે મમ્મીએ અને બાએ બનાવી તારે. આનું નામ મને એટલું બધું આવડતું નહીં. 1 hour later. તો મિત્રો અત્યારે જમી લીધું અને હવે તો બહાર જઈએ, જોઈએ ઓટો મારવા જઈએ તો તમને કહીશું અને વ્લોગ બનાવીશું. બાકી અત્યારે જમી લીધું અને હવે તો એક્ઝામે નજીક આવવા. 8 તારીખથી એક્ઝામ ચાલુ હતું, એની પ્રિપેરેશન કરીએ. તૈયારી જીટીયુની એક્ઝામ છે, તો એની તૈયારી કરીએ. કોણ પતાવી દીધું? હા, કાલે તો વરસ પાછું, કાલે તો 9 વર્ષ 2026. કોઈ કરવાનું તો નહીં તમારું. ના 3 hours later. હું હોમવર્કને એવું લખી નીચે આવ્યો. હોમવર્કને એટલે તૈયારીને એવું કરતો હતો એક્ઝામની. તો અત્યારે નીચે આવ્યો અને અત્યારે વાગે 12:45, ઓલમોસ્ટ 1 વાગવા આવ્યો. તો બધા તો ઊંઘી જાય. તો હું એ વ્લોગ એન્ડ કરીને હવે ઈચ્છું મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.